હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે તમારો જે 6 સેમ ડિપ્લોમાનો જે સબ્જેક્ટ છે નવા સિલેબસમાં અને ઓલ્ડ સિલેબસમાં જે સબ્જેક્ટ હતો એ 5th સેમમાં. ઓકે, સો એના રિલેટેડ વાત કરવાના છે. તમારા મગજની અંદર એક ડાઉટ છે અથવા તો એક ડર છે કે ભાઈ ડીએમઈ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટ એટલે અઘરો સબ્જેક્ટ, બરાબર. તો એ ડર જે છે તમારો હું આ વિડીયોની અંદર દૂર કરવાનો છું અને એની કઈ રીતે પ્રિપરેશન કરવાની જેથી તમારા ડબલ એ ગ્રેડ, ઓકે, હું ખાલી પાસિંગ માર્કની વાત નથી કરતો ફ્રેન્ડ્સ, ડબલ એ ગ્રેડ આપણે આ સબ્જેક્ટમાં લાવવાનો ટાર્ગેટ છે અને આવશે જ. બરાબર. પાસ્ટમાં જે સ્ટુડન્ટ આપણી જોડે જોડાયેલા હતા એ લોકોના ઘણા બધાના ડબલ એ બી ગ્રેડ આવેલા છે. ઓકે, સ્ક્રીનશોટ ઘણા બધાના આવેલા છે પણ અમે શેર કરતા નથી. સો પ્રિપરેશન કઈ રીતે કરવી? તો પ્રિપરેશન જે છે તો મેં એને લગભગ આખો જે સબ્જેક્ટ છે ને 3 કે 4 પાર્ટ્સની અંદર ડિવાઈડ કર્યો છે. તો ફર્સ્ટ પાર્ટ આપણે આ વિડીયોની અંદર જોઈશું કે સૌથી પહેલું તમારે શું કરવાનું છે. તો 3 ચેપ્ટર પર તમારે આઈડેન્ટિફાય કરવાનું છે. ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7. એ 3 ચેપ્ટરનું તમે વેટેજ જોશો, ઓલ્ડ હોય કે ન્યૂ સિલેબસ બંનેમાં જે વસ્તુ એકની એક જ છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે સિલેબસ સેમ છે, જસ્ટ એ લોકોએ સેમિસ્ટર ચેન્જ કર્યું છે. બાકી એઝ ઇટ ઇઝ સિલેબસ છે, કોઈ જ ચેન્જ નથી. ઓકે, સો ક્વેશ્ચન બી એ જ છે, બુક બી એ જ આવશે કે એ જ હતી, સિલેબસ બી એ છે, જસ્ટ સેમિસ્ટર બદલાયું છે. ઓકે, તો આપણા માટે બહુ ઇઝી થઈ જશે. તો તમે 3 ચેપ્ટર મેં જે કીધા ફર્સ્ટ, 6 અને 7, તો એના તમે ટોટલ કરશો તો ઓલમોસ્ટ તમારું 28 માર્ક્સનું થશે. તો મેં અહીંયા પેપરનું એનાલિસિસ કર્યું છે, લગભગ 10 થી 12 પેપર છેલ્લા જીટીયુના લીધેલા છે. એના બેઝ ઉપર કયા લાઇકલી ક્વેશ્ચન્સ એનું લિસ્ટ બનાવ્યું છે ચેપ્ટર વાઇઝ. ઓકે, તો તમે આ જ વસ્તુ તમારે બીજા સબ્જેક્ટમાં બી કરી શકો. કેડ કેમ છે, એફટી છે, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ છે. ઓકે, એફટી ના હોય તો ઘણી કોલેજમાં TSEE હશે, પાવર પ્લાન્ટ હશે. સો તમારે આ જ પ્રિપરેશન તમારે બીજા સબ્જેક્ટ માટે અપ્લાય કરવાની છે, કારણ કે એક જ માણસ બધી ડાયરેક્શનમાં ના દોડી શકે. અને જો બધી ડાયરેક્શનમાં દોડે તો બધું થોડુંક થોડુંક પતે અને એ થોડુંક થોડુંક થાય એમાં એકેમાં મજા આવે નહીં. સો મારો ફોકસ છે કે તમને હું ડીએમઈ સબ્જેક્ટમાં ડબલ એ ગ્રેડ સુધી લઈ છું. ઓકે, તો તમારે શું કરવાનું છે? મેં તમારું કામ તો અહીંયા કરેલું જ છે. તો આપણે એનાલિસિસ કર્યું છે અને મેં જે તમને કીધું એ પ્રમાણે મેં ચેપ્ટર આ જે પીડીએફ છે, જેટલા બી પેપર્સ છે એનું એનાલિસિસની આખી પીડીએફ હું તમને એટ ધ એન્ડ ઓફ બધા જ ચેપ્ટરના એસાઇનમેન્ટ ક્વેશ્ચન બેંક રેડી થઈ જશે પછી હું તમને શેર કરીશ. હાલ હું શેર નથી કરતો. હાલ હું તમને સમજાવી દઉં કે આપણું પ્લાનિંગ શું છે. તો આવી રીતે મેં અહીંયા ચેપ્ટર નંબર 1, ઓકે, ઇન્ટ્રોડક્શન જે અહીંયા 14 માર્ક્સનું છે તમારા સિલેબસ અકોર્ડિંગ. ઓકે, ઓલ્ડ અને ન્યૂ બંને સિલેબસ માટે તમારે અપ્લાય કરવાનું છે. તો અહીંયા મેં લિસ્ટ આઉટ ક્વેશ્ચન્સ કરેલા છે કે આટલા આટલા ક્વેશ્ચન્સ છે જે મોસ્ટ લાઇકલી એક્ઝામની અંદર આવી શકે, થિયરિટિકલ અને ન્યુમેરિકલ. તો તમારે શું કરવાનું છે? તો આ પીડીએફ જે છે હું તમને ટેલિગ્રામની અંદર શેર કરી દઉં છું. ઓકે, શેર થઈ જાય પછી તમારે પીડીએફ લઈ અને જે થિયરિટિકલ ક્વેશ્ચન્સ છે, ઓકે, જેમ કે અહીંયા આ ચેપ્ટરની અંદર 11 થિયરિટિકલ ક્વેશ્ચન મેં લિસ્ટ આઉટ કર્યા છે. તો એ 11 થિયરિટિકલ ક્વેશ્ચન તમારે તમારી રીતે પ્રિપેર કરવાના સ્ટાર્ટ કરવાના છે. હું તમારી હેલ્પ કરીશ ન્યુમેરિકલની અંદર. ઓકે, થિયરી ક્વેશ્ચન્સ તમને આવડે છે, થિયરી કઈ રીતે કરવી એ બી તમને આઈડિયા છે. સો થિયરી ક્વેશ્ચન્સની જવાબદારી તમારી, ન્યુમેરિકલની 100% જવાબદારી મારી. એના માટે તમારે અમારી ચેનલ સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેવું પડશે. તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી બી શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે અને એમને બી સારા માર્ક્સ આવે. અને જો મહેનત એફર્ટ્સ અમારી ગમતી હોય તો લાઇક જરૂરથી કરજો જેથી મોટિવેટ મળે. બાકી કામ તો થવાનું જ છે. ઓકે, સો મેં તમને કીધું એ પ્રમાણે 11 જેવી થિયરી છે. થિયરીમાં 2 નાની નાની થિયરી બી છે અને થોડીક મોટી બી છે, કારણ કે 14 માર્ક્સનું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરની અંદર કોઈ એવો લાંબો ન્યુમેરિકલ નથી, ઓકે, જે 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે. 3-4 માર્ક્સને નાના નાના દાખલાઓ છે. સો પોસિબલ થઈ શકે કે 7 માર્ક્સની કદાચ કોઈ થિયરી આવી જાય. ઓકે, આપણને આઈડિયા નથી, જસ્ટ એક મારું અજપ્શન છે. હવે અહીંયા તમે જોશો તો અહીંયા મેં લિસ્ટ આઉટ કર્યા છે નંબર ઓફ એક્ઝામ્પલ. હવે તમે કહેશો કે સર એવો હોય 31 ક્વેશ્ચન. ઓકે, પણ તમે સમજો 31 ક્વેશ્ચન મેં એટલા માટે મૂક્યા છે કે જેથી તમારી પ્રેક્ટિસ થઈ શકે. બાકી ન્યુમેરિકલ 2 જ ટાઈપના છે. એક તમારો પ્રિફર સિરીઝ, અહીંયા જુઓ, મિનિમમ ડાયામીટર, બરાબર, તમને અહીંયા કીધું હશે 6 સ્ટાન્ડર્ડ સાઇઝ, 6 સ્ટાન્ડર્ડ સાઇઝ. ઓકે, મશીન ટુ 8 ડિફરન્ટ સાઇઝ, 6 સ્ટાન્ડર્ડ સાઇઝ, 6 સ્ટાન્ડર્ડ સાઇઝ, 6 સ્ટાન્ડર્ડ સાઇઝ, 6 સ્ટાન્ડર્ડ સાઇઝ, 6 ડિફરન્ટ સાઇઝ, 6 ફીટ્સ. ઓકે, સો એક જ ટાઈપના ન્યુમેરિકલ આવે છે. એટલે આ એક ટાઈપ થઈ. ક્વેશ્ચન નંબર 12થી હું સ્ટાર્ટ કરું તો 12થી લઈને
20 સુધી. તો હું તમને આમાંથી ગમે તે એક કરાવીશ. PDF હું તમને શેર કરી દઈશ. મેં હમણાં જ કીધું તમારે શું કરવાની છે, એની પ્રેક્ટિસ કરવાની છે. અને આ ટાઈપનો ન્યુમેરિકલ તમને એક્ઝામમાં જોવા મળશે ને મળશે. ઇવન તમારી મિડ સેમ એક્ઝામ થઈ હોય તો તમે એનું બી પેપર જોજો, તો તમારા મિડ સેમ પેપરમાં બી આવો એક સમ તમને જોવા મળ્યો હશે 3 થી 4 માર્ક્સની અંદર. 100% આ ક્વેશ્ચન તમારો હશે જ અને જીટીયુમાં પણ આવવાનો છે. ક્લિયર? તો હું તમને એક આ ટાઈપનો એક ન્યુમેરિકલ કરાવીશ. તમારે આવા જ ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરવાની છે. તો પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન છે, એટલા માટે મેં આટલા નંબર ઓફ ક્વેશ્ચન રાખ્યા છે, જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો. અને તમને ખબર છે કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા તમારા એરરના ચાન્સીસ ઓછા થઈ જશે. ક્લિયર? તો તમે સમજો કે તમે ઓલમોસ્ટ મેં તમને કીધું કે 12 થી લઈને 20 સુધી, એટલે ઓલમોસ્ટ 8 સમ છે તમારી જોડે. ઓકે, તો એક હું કરાવું છું, બાકીના 7 તમે પ્રેક્ટિસ કરો. અને 7 પ્રેક્ટિસ એટલે કેવી રીતે કરવાની છે? એવું નહીં કે ભાઈ એક કરી એટલે એક સાથે કરી નાખવાની. 2-3 આજે કરો, બરાબર, 4-5 અથવા 1-2 અઠવાડિયા પછી પ્રેક્ટિસ કરો, એટલે તમારી રિવિઝન થતું રહે. અને આપણે કઈ રીતે કરીશું કે એક પહેલા વિડીયોની અંદર એના જે બી ન્યુમેરિકલ્સ ફોર્મ્યુલાસ હશે એ જોઈશું પહેલા પાર્ટની અંદર, અને પછી એનો ન્યુમેરિકલ ગણીશું. ક્લિયર? સો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ જ કામના વિડીયોઝ આવી રહ્યા છે તમારા માટે. સેકન્ડ ટાઈપની વાત કરું તો અહીંયા તમને એની અંદર તમને પંચ અને ડાયનો ન્યુમેરિકલ હશે. ઓકે, અહીંયા ફોર્સ રિક્વાયર્ડ. ઓકે, હવે આ જ વસ્તુ અહીંયા ઊંધી રીતે પૂછ્યું છે. ફોર્સ રિક્વાયર્ડ નથી પૂછ્યું, તો શું પૂછ્યું છે? મિનિમમ સાઇઝ. અહીંયા તમને સાઇઝ આપી દીધી છે. જો સાઇઝ કેટલી છે, સાઇઝ આપી દીધી છે. હવે નેક્સ્ટ જે છે 1, 2, 3, 4 ટાઈપમાં શું છે તો કે સાઇઝ તમારે શોધવાની છે. વસ્તુ એકની એક જ છે. એક સીધા રસ્તે જવાનું છે ને એક કાન ઊંધા કાન પકડવાના છે. પડે જ ખબર? એટલે કહેવાનો મતલબ કે આ ચેપ્ટરની અંદર તમારે થિયરી કરવાની છે ખાસ તો. ઓકે, 11 જેવી થિયરી, 11 અને નીચે બીજી 2 લિસ્ટ આઉટ કરેલી છે. ટોટલ 13 થિયરી છે અને 2 ટાઈપના સમ. આટલું કરશો તો તમારું પહેલું ચેપ્ટર જે 14 માર્ક્સનું છે તમારું ક્લિયર થઈ ગયું. ક્લિયર? હવે જેને પાસ થવું છે એ લોકો ખુશ ના થઈ જાય કે સર 28 માર્કનું કરીશું એટલે આપણે પાસ. ડીએમઈ સબ્જેક્ટમાં તમારે મિનિમમ 50 માર્ક્સની પ્રિપરેશન કરવી પડશે જ, અને એ પણ પ્રોપર વેમાં. 50 માર્કની અટેન્ડ કરશો ત્યારે જઈને તમારા 35-40 માર્ક્સની આજુબાજુ તમારા માર્ક્સ આવવાની શક્યતા છે, જો પ્રોપર વેમાં પ્રિપરેશન કરી હશે તો. પડે જ ખબર? એવી જ રીતે મેં તમને જે કીધું એ ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7. ઓકે, જ્યારે આપણે કરીશું ત્યારે ડિસ્કસ કરીશું. સેમ કન્સેપ્ટ એની અંદર બી થિયરી અને પછી ન્યુમેરિકલ. એક જ જેવા ન્યુમેરિકલ છે, ચિંતા કરવાની જરૂર નથી. મેં એવા જ ક્વેશ્ચન એવી રીતે જ સબ્જેક્ટ સિલેક્ટ કર્યા છે ટોપિક ચેપ્ટરના, કે જેથી તમારે ઓછી મહેનતમાં સારા માર્ક્સ કવર કરી શકો. હું ઈચ્છું તો ચેપ્ટર નંબર 2 બી કરાવી શકો, ચેપ્ટર નંબર 3, 4, 5, પણ એની અંદર વેરાયટી વધારે છે. આ બધા ચેપ્ટરની અંદર 2 ટાઈપના સમ પૂછાય છે, 2 ટાઈપના જ વેરાયટી છે. ચેપ્ટર નંબર 1 2 ટાઈપના કરો, ચેપ્ટર નંબર 6 પ્રેશર વેસલમાં 2 ટાઈપના વેરાયટી, ચેપ્ટર નંબર 7 2 ટાઈપના વેરાયટી. પડે જ ખબર? બસ પ્રેક્ટિસ કરો. PDF હું તમને મોકલી દઉં છું, વિડીયોઝ બી સેટરડે સન્ડે આજકાલની અંદર, આજે તો નહીં પણ કાલ કે સેટરડે કે સન્ડેથી આપણે વિડીયોઝ જે છે એ આવવાના અપલોડ થવાના ચાલુ થઈ જશે. ઓકે, સો તમે પ્રિપરેશન કરવાની સ્ટાર્ટ કરી દો. તમારી જોડે એક બુક બનાવી દો. ઓકે, જે અલગ બુક બનાવજો જેની અંદર તમે આ રીતની પ્રિપરેશન કરી શકો. આઈ હોપ તમને મેં જે સમજાવ્યું સમજાઈ ગયા હશો. છતાં બી કોઈ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો. અમે તમને 100% ગાઈડ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.